नजर કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચમાં કોંગ્રેસ મોડે જાગ્યું। ભરૂચ શહેર કોંગ્રેસના નન્નુ મિયા નાળા પ્રોટેક્શન વોલ મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપ, દેખાવા પૂરતો હોબાળો। ભરૂચ નગરપાલિકાના કર્મચારીના 3 જન્મના દાખલાથી વિવાદ, 3 અલગ અટકથી મોટા કૌભાંડની આશંકા। ચીફ ઓફિસરે તપાસ શરૂ કરી પોલીસ ફરિયાદ નોંધાવવાની કરી કવાયત। ભરૂચના જૂની સિવિલ નજીક ઘરમાં ગાંજાની પડીકીનું વેચાણ થતું હોવાના વિડિયો વાયરલ, પોલીસે કાર્યવાહી શરૂ કરી હોવાના અહેવાલ। ભરૂચના તાળિયા વિસ્તારમાં દારૂના દૂષણને ડામવા સ્થાનિકો ઉતર્યા મેદાનમાં। બુટલેગરો દારૂ વેચવાનું બંધ નહીં કરે તેવું કહેતા જ સ્થાનિકોએ પોલીસ મથકે મચાવ્યો હોબાળો। ભરૂચમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા। સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આરતી વર્જન માટે ગુરુ ભક્તો ઉમટ્યા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। जाडेश्वर तौरा रोड भरूच पर आवेलो एक आइकोनिक प्रोजेक्ट જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય।
શહેરમાં ગાંજાની પડીકીનું વેચાણ ચાલુ હોવાના વિડીયો વાયરલ થયા છે. ભરૂચના ઐતિહાસિક ખોડિયાર માતાનું મંદિર જ્યાં આવ્યું છે તે વિસ્તારમાં જ જૂની સિવિલ હોસ્પિટલ નજીક એક મકાનમાં બિંદાસ ગાંજાની પડીકીનું વેચાણ થતું હોવાની ઘટના મોબાઈલ વિડીયોમાં કેદ થઈ છે, જેમાં એક યુવક ગાંજાની પડીકી લેવા આવે છે અને યુવકે ગાંજાની પડીકી લીધા બાદ જે રૂપિયા 100 આપવાના છે તે ગૂગલ પે એટલે કે ઓનલાઈન ચૂકવે છે અને કાળી કોથળીમાંથી ગાંજાની પડીકીઓ લઈને એક મહિલા બારીમાંથી ઊભી છે અને ગ્રાહકને ગાંજાની પડીકી આપી રૂપિયા લઈ રહી હોય, જેથી ભરૂચમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ઘટનાના પગલે સ્થાનિક પોલીસે પણ આવા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી છે. આ વિસ્તારમાં માત્ર ભરૂચના કતોપર બજાર નજીક પોલીસ ચોકીથી માત્ર 300 મીટરના અંતરે જ જૂના ટાવર નજીકની જૂની સિવિલ હોસ્પિટલ નજીક જ એક મકાનમાં ગાંજાની પડીકીનું વેચાણ થતું હોવાના વાયરલ વિડીયોના પગલે સ્થાનિક બી ડિવિઝન પોલીસે પણ કાર્યવાહી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓના 3 જન્મના દાખલામાં 3 અટક. અલગ અલગથી મોટા કૌભાંડની આશંકા સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ભરૂચ નગરપાલિકાની સોએબ પાર્ક પાણીની ટાંકી ઉપર ફરજ નિભાવતા અજય નામના કર્મચારીએ પોતાના 1993ના જન્મના દાખલામાં પોતાની અટક શેક હોય અને તેના સુધારા માટે નગરપાલિકામાં અરજદાર જતા ઓનલાઈન તપાસ કરતા તેમાં જન્મના દાખલામાં ખારવા તરીકેનો જન્મના દાખલામાં હોય તેવું સામે આવતા તેણે 17/2/2025ના રોજ પોતાના જન્મના દાખલામાં ખારવા તરીકેની પ્રિન્ટ મેળવી તેના આધારે તેના જૂના ડોક્યુમેન્ટમાં વસાવા હોય તેવું સોગંદનામા ઉપર દર્શાવી પોતાના પ્રથમ પિતાની અટક છુપાવી બીજા પિતાની અટક વસાવા હોવાની માહિતી સોગંદનામા ઉપર રજૂ કરી જન્મ મરણમાં રજૂ કરી જન્મનો દાખલો સુધારો કરાવી તારીખ 19/2/2025 મેળવ્યો હોવાની ઘટના સામે આવતા તેમાં ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરની મંજૂરી અન્વયે જન્મનો જૂનો દાખલો સુધારો કરી નવો ઇસ્યુ કરાયો હોવાની ઘટનામાં અજય જાતિનો દાખલો મેળવવા માટે જે તે કચેરીમાં જતા તેની પ્રથમ જન્મના દાખલામાં અટક ખારવા તરીકે હતી, તો તે અટકને ભરૂચ નગરપાલિકા જન્મ મરણ વિભાગ નવો જન્મનો દાખલો આદિવાસી તરીકે વસાવવાનો કઈ રીતે આપી શકે તેવો પ્રશ્ન ઊભો થતાં સમગ્ર મામલો ભરૂચ ચીફ ઓફિસર સુધી પહોંચતા મોટો ભાંડો ફૂટ્યો છે. ભરૂચ નગરપાલિકામાં જૂના જન્મ મરણના દાખલામાં આખરે અધિકારીઓને કર્મચારીઓને જૂના દાખલામાં નવા પિતા નામ કે અટકનો સુધારો કરવાની સત્તા છે ખરી તેવા પ્રશ્નો વચ્ચે તપાસ કરવામાં આવતા ચીફ ઓફિસરે પણ નગરપાલિકાના કર્મચારીએ જૂના દાખલામાંથી નવા દાખલામાં સુધારો કરેલો હોય તેની તપાસ કરવામાં આવતા તેમાં સોગંદનામા સામે આવ્યું છે. સોગંદનામામાં પિતાના નામનો સુધારો દર્શાવ્યો છે, પરંતુ સોગંદનામું કરનારે પોતાના પ્રથમ પિતાની માહિતી છુપાવી બીજા પિતાની અટકનો સુધારો કરાવતા તપાસ દરમિયાન અરજદારે પણ ખોટું સોગંદનામું રજૂ કર્યું હોય અને તેના આધારે જ તેને જૂનો જન્મનો દાખલો સુધારીને નવો દાખલો આપ્યો, તો જૂના દાખલો પરત કેમ ન મેળવ્યો તેવા સવાલો વચ્ચે જો જૂના જન્મનો દાખલો ન હોય તો ભરૂચ નગરપાલિકા નવો જન્મનો દાખલો સુધારો કરી આપી શકે ખરી તેવા પ્રશ્નોને લઈ તપાસનો વિષય ઊભો થયો છે. જોકે સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ મથકમાં પણ પહોંચ્યો છે. ચીફ ઓફિસર પણ સમગ્ર મામલે તપાસની વાત કરી છે અને આવા 2 વર્ષમાં કેટલા જન્મ મરણના દાખલામાં સુધારા કર્યા છે અને કયા પરિપત્રો મુજબ સુધારા થયા છે તે તમામ માહિતી મેળવવાની કામગીરી કરવામાં આવી છે. અને આ બાબતે ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ પણ કહ્યું છે કે જો ખોટા ડોક્યુમેન્ટના આધારે આ કામ થયું હશે તો તમામ રદ કરીને પણ આગામી દિવસોમાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવનાર હોવાનું પણ કહ્યું છે. પરંતુ ભરૂચ નગરપાલિકામાં જૂના જન્મ મરણના દાખલામાં સુધારાનું કૌભાંડ સામે આવતા અનેક સવાલો ઊભા થઈ ગયા છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ઢાઢર નદી ઉપર ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ છે. બ્રિજ પર મુસાફરોને જીવનો જોખમ છે. નીચે મગરોની કતાર લાગી ગયેલી છે. જીવના જોખમને નીચે મુસાફરી કરવાની છે. વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી ભાઈનો. ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોના ભારે આક્રોશ જોવા મળ્યો છે. ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોના પ્રશ્ન સ્પષ્ટ છે કે શું આપણે બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છીએ? દર્શકોએ પણ જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ કોઈનાથી છુપી નથી. આ બ્રિજ ઉપર ખાલી સમારકામના નામે લીપાપોથી થતા હોય તેવા આક્ષેપો થતા હોય છે. ત્યારે હાલમાં પણ આ બ્રિજ અત્યંત ગંભીર છે. જે પ્રકારે વડોદરા ખાતે બ્રિજની ઘટના બની છે તે બ્રિજનું પુનરાવર્તન આમોદ ઢાઢર નદી ઉપર ન થાય અને
મોટી સંખ્યામાં લોકો જીવ ન ગુમાવે તેનું ધ્યાન તંત્રએ રાખવાની જરૂર છે, કારણ કે આ બ્રિજ ઉપરથી મોટા પ્રમાણમાં ભારે વાહનો અવરજવર થાય છે, જેના કારણે વધુ બ્રિજ ખખડી રહ્યો છે અને ગમે ત્યારે ધસી પડે તેવો ભય ઊભો થયો છે. સૌથી મહત્વની વસ્તુ, આમોદ ઢાઢર નદી એ મગરોનું હબ માનવામાં આવે છે. જો બ્રિજ તૂટી જાય અને કોઈ ઢાઢર નદીમાં ખાબકી જાય તો તેમની લાશ પણ મળવી મુશ્કેલ બની જાય છે, કારણ કે ઢાઢર નદીમાં મગરોનું હબ માનવામાં આવે છે, જેના કારણે આ બ્રિજની વહેલી તકે મરામત કરાવવામાં આવે તેવી માંગ સાથે લોકો મેદાનમાં ઉતર્યા હતા. ભરૂચ જિલ્લાનો ઢાઢર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે. ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે. અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે. આમોદ તાલુકાનું પ્રતિબંધન કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે. જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા, તેમ છતાં છેલ્લા 5 મહિનાથી સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય. હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે. હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી. ત્યારે સરકારમાં બજેટ ન હતું, ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો વહેલી તકે બને. ધાધરપુર તૂટે, કેટલાક લોકોનો જાન ના જાય. આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર, એ બ્રિજની અંદર કેટલા લોકોને ત્યાં જાન ગયેલા છે સત્તાવાર માહિતી નથી, પણ 3 થી 5 લોકોને ત્યાં જાન ગયેલા છે. 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. આ નદીમાં તો એટલા બધા મગરો છે કે કોઈનો જીવ બચતો હોય તો એના મગરો જ પેલા થઈ જાય સ્થિતિ છે. આ બ્રિજનું બી કામ છે. જંબુસરા બ્રિજ છે આપણો, અમારે રૂટીન જવાનું હોય છે, દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી. કેમ કે સરકાર ખબર નહીં કોની વાત જોઈને બેઠી. અહીંયા આગળ ડમ્બર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા, રાજકારણી નેતાઓ, કે અમે બનાવ્યું. અને જ્યારે આ બ્રિજ આપણો છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચને કનેક્ટ કરે છે, એ બ્રિજ બી સેમ પોલ છે, બધી પોલ પડી ગઈ. જોવું હોય તમે જો બતાડે, અને એકદમ ખરાબ દશા છે. એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાનિ કે જાનહાનિ ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે. અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે, આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આ જ મોટા ભારવાહક વાહનો જાય છે. કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો એનો બી ત્રાસ ઓછો છે, આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે. ને કોઈ સરકારને શું કહેવા માંગે? સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે. ભરૂચના તાળિયા વિસ્તારમાં દારૂના દૂષણને ડામવા માટે સ્થાનિકોએ પોલીસ મથકે હલ્લાબોલ કર્યો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જ તાળિયા વિસ્તાર આવેલો છે, જ્યાં મોટા પ્રમાણમાં લોકો વસવાટ કરે છે અને આ વિસ્તારમાં દારૂનું દૂષણ વધુ હોવાના આક્ષેપ સાથે વિસ્તારમાં દારૂનું વેચાણ ન કરવા તથા નાની ઉંમરના જ યુવાનો કિશોરો દારૂના રવાડે ચડી મોતને ભેટી રહ્યા હોવાના આક્ષેપ સાથે સંખ્યાબંધ મહિલાઓ નાની ઉંમરમાં જ વિધવા બની રહી હોવાના આક્ષેપ સાથે વિસ્તારના લોકોએ એકત્ર થઈ બુટલેગરોને હવે દારૂ નહીં વેચવાનું કહેતા ઘણા બુટલેગરોએ કહ્યું કે જે થાય તે કરી લો, દારૂ તો વેચાશે તેમ કહેતા સ્થાનિક રહીશોએ સમગ્ર દારૂ વેચાશે તેવું કહેતા જ બુટલેગરોના વીડિયો સાથે બી ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપવા પહોંચી ગયા હતા. ગાંધીના ગુજરાતમાં ભલે દારૂબંધીની ગુલબાગો ફૂંકાતી હોય, પરંતુ ભરૂચ જિલ્લામાં દારૂનું વેચાણ થતું હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. દારૂનું દૂષણ દૂર કરવા માટે સ્થાનિકોએ બી ડિવિઝન પોલીસ મથકે ભારે હલ્લા બોલ કરી ફરિયાદ આપી હતી. અમે છૂટક મજૂરી કરીએ, મહેનત કરીએ, કામ પર જઈએ, મહેનત કરીને અમે 100-200 રૂપિયા લાવીએ અને એનાથી અમે અમારું ગુજરાન ચલાવીએ. અને મારો ઘેરવાળો 10-12 વર્ષથી દારૂ પીને એને ખેંચ આવે છે. એ માદો થઈ ગયો, ખાતો નથી. અને એવી હાલતમાં અમે છે કે અમને બપોરે કે સાંજે ખાવાનું નસીબ નહીં થતું. અને અમને મારીને પૈસા લઈ લે અને અમને આપડા પાડે. અને કેવી રીતે અમારું જીવન જીવીએ તે અમારું જ મન જાણે. અને આ દારૂ છે ને, આ બધા ના પાડે છે કે અમે દારૂ અમે બંધ નહીં કરીએ, પણ અમારી એટલી વિનંતી છે કે દારૂ બંધ થઈ જાય અને અમારા છોકરા, અમારું પરિવાર અને અમારો ઘરવાળો સુખી થાય અને સુધરી જાય. કાર્યની વસ્તુ કાર્યમાં આવું થાય છે. દારૂ આ રામીબેન બંધ કરવાનું ના કહેવાય. મારા બી જુવાન દીકરા ખખરી ગયેલા છે, કેટલી ઓવો રંડાયો, કેટલોના દીકરા જીયા, ઘરમાં મારો ધણી ગયો. અમારે ખવડાવે પીવડાવે કોણ? સમય અમારા આવી ગયો તો અમારે એમને કમાઈને ખવડાવવા પડે. અમારે એમના રોટલા ખાવાના,
તારે અમારે એમને કમાઈને ખવડાવવું પડે ને અમને ઉચકીને એ લોકોને લઈ જવા ત્યારે અમારે એમને ઉચકીને લઈને જવા પડે. મારું નામ છે મંજુલાબેન ચિરાગભાઈ વસાવા, તાળીઓના રહેવાસી. આજે રામીબેન દારૂ બંધ કરવાનું ના કહે છે ને રમીલાબેન ના કહે તો અમે અગાડી વધશું, કેમ કે મારા જેઠ કાલે ગુજરી ગયેલા છે પાણીમાં પડીને ને અમારો પાણીનો ધંધો છે. એટલે કાલ ઉઠીને મારા ધણીને બી આવું થયેલું, કાલ ઉઠીને મારા ધણીને આવું થઈ જશે ને એ લોકો એવું કરશે તો પછી અમારે અગાડી વધશું. હું રાહુલ વસાવા, તાળિયા વિસ્તારનો રહેવાસી, અને રામીબેન જે છે જે દારૂનું વેચાણ કરે છે, અમને અમારા તાળિયા વિસ્તારમાં નાના જે બાળકો છે 10-10, 15-15 વર્ષના જે બાળકો છે એમને જે દારૂ પીને બધા ખલાસ થઈ ગયેલા છે, એના માટે અમે દારૂ બંધી કરવાનો પ્રયાસ કરી રહેલા છે. તો બી જે રામીબેન છે એ દારૂ બંધ કરવાનું ના કહે છે, તેમ છતાં બી પણ અમે પોલીસ સ્ટેશન આવેલા છે. પોલીસ સ્ટેશન આવ્યા પછી પણ જો પોલીસ વાળા અગાર પગલું નહીં ભરે તો પછી અમે અગારની કાર્યવાહી કરીશું. જાડેશ્વર ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે ચાર્જ મહેશ નિઝામાએ સંભાળ્યો હતો. ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે જાડેશ્વર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે ચાર્જ સંભાળતા મહેશ નિઝામા આવનાર સમયમાં જાડેશ્વર ગામના વિકાસ અને જાડેશ્વર ગામની જનતા માટે લોક કલ્યાણ સુખાકારી કાર્યશૈલી રહેશે. ગામ સહિત સોસાયટી વિસ્તારના સ્વાંગીય વિકાસના કામોને પણ વધુને વધુ લોક કલ્યાણના કાર્યને સિદ્ધ કરશે અને વર્ષોથી જે વિસ્તારોમાં રોડ, રસ્તા સહિત સ્ટ્રીટ લાઇટ તેમજ પીવાના પાણીની સમસ્યાઓને હલ કરી નથી શક્યા તેવા જાડેશ્વર ગામને સ્વચ્છ સુંદર બનાવી ગામ પંચાયતની દરેક યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડી ગામના દરેક વ્યક્તિ સુધી તેનો લાભ મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરી જાડેશ્વર ગ્રામ પંચાયતને શુદ્ધ સમૃદ્ધ બનાવી ગામનો સ્વાંગીય વિકાસ કરશે. અને આ સાથે ડેપ્યુટી સરપંચ તરીકે ચાર્જ સંભાળતા મહેશ નિઝામાએ પણ કહ્યું કે ગામના દરેક મતદારોએ મને જે સાથ સહકાર આપીને સુધી પહોંચાડ્યો છે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આજના રોજના ગુરુ પૂનમના શુભ દિવસે હું જાડેશ્વરના ગામ પંચાયતમાં જે ડેપ્યુટી સરપંચ તરીકે મારા જે 24 સભ્યો જે છે હું એમને લઈને સાથે લઈને જે કંઈ કામ પૂર્ણ જે કરવા બાકી હશે એ પૂર્ણ કરીશ. બાકીના જે કંઈ નાના મોટાના જે બીજા પ્રશ્નો હશે તે પૂર્ણ કરીશ. મુજપુર ગંભીરા બ્રિજની દુર્ઘટના મુદ્દે મૃતકોને ધારાસભ્ય ડીકે સ્વામીએ શ્રદ્ધાંજલિ આપી હતી. જંબુસર આમોદ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પણ મુજપુર ગંભીરા બ્રિજ મહીસાગર નદીમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. જ્યારે જે લોકોને નદીમાંથી રેસ્ક્યુ કરી કાઢવામાં આવે છે તેમને પણ જલ્દી સ્વાસ્થ્ય સારા થાય તેવી પ્રાર્થના કરી હતી. જંબુસર આમોદથી પસાર થતા ઢાઢર નદીના બ્રિજને લઈને પણ ટૂંક સમયમાં નવીનીકરણની મંજૂરી મળે તેવી સરકારમાં પ્રોસીજર ચાલી હોવાનું કહ્યું છે. ટૂંક સમયમાં ભરૂચથી જંબુસર 4 લેન ટ્રેકની સાથે તમામ બ્રિજ જેમ કે ઢાઢર નદીનો બ્રિજ, નાહિયેર ખાડીનો બ્રિજ, ભૂખી ખાડી અને કંપની સહિતના તમામ બ્રિજોની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાની ખાતરી આપી છે. ઢાઢર નદીના બ્રિજને લઈ તમામ લગતા વળગતા અધિકારીઓને પણ આ બાબતે કાર્યવાહી કરવા અને તાત્કાલિક ધોરણે બ્રિજની મરામતની પણ સૂચના આપી હોવાનું ધારાસભ્યએ કહ્યું હતું. જે ઢાઢર નદી પરનો જે બ્રિજ છે એના વિશે પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ત્યારે હું આશ્વાસન આપું છું કે ટૂંક સમયની અંદર આ 4 માર્ગીય જે નેશનલ હાઈવે રોડ છે એ સરકારમાં અત્યારે મંજૂરીના પ્રત્યે અત્યારે એ ચાલી રહ્યું છે, સરકારમાં એ ફાઇલ ચાલી રહી છે. ત્યારે ટૂંક સમયમાં આ 4 માર્ગીય રોડને મંજૂરી મળવાની છે અને એ કામ ચોમાસા પછી શરૂ થવાનું છે. તો જંબુસરથી ભરૂચ વચ્ચેના જેટલા જે બ્રિજો છે, રોડ છે, એ તમામ એને શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે. તો આ જે બ્રિજ છે એને અનેકવાર સરકારમાં રજૂઆત પણ કરી છે, સરકારે એનું ધ્યાન પણ લીધું છે. કલેક્ટર સાહેબના ઓફિસે એમની અધ્યક્ષતામાં અનેકવાર આની પણ ચર્ચા થઈ ચૂકી છે અને કલેક્ટર સાહેબે પણ આને ખૂબ ધ્યાનપૂર્વક લઈને આ ટૂંક સમયમાં એનું સારકામ થાય અને 4 માર્ગીય રોડ પણ વહેલો ચાલુ થાય એવી સરકારમાં અત્યારે કામગીરી ચાલી રહી છે. ભરૂચ શહેર કોંગ્રેસનો નન્નુ મિયા નાળા પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીના માર્ગદર્શન હેઠળ નન્નુ મિયાના નાળા પર બની રહેલા પ્રોટેક્શન વોલના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સ્થળ ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો.
ભરૂચ કોંગ્રેસ આગેવાનોએ કહ્યું હતું કે હાલ ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ચરમસીમાએ છે. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પરના વાહનો સુરત તરફ જતા ભરૂચ શહેરમાંથી પસાર થાય છે અને નન્નુ મિયા નાળાની આસપાસ ટ્રાફિકનો ભાર વધુ વધી રહ્યો છે. નગરપાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તે ધારા ધોરણ મુજબ નથી. તેઓએ ચેતવણી આપીને કહ્યું છે કે હાલનું કામ અવ્યવસ્થિત હોવાથી આ વિસ્તારમાં આગામી સમયમાં અકસ્માત ઝોન બની શકે છે. કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાયસન્સ રદ કરવાની માંગ સાથે નવી ડિઝાઇન અને મજબૂત પ્રોટેક્શન વોલના કામની માંગ ઉઠાવી છે. જો તંત્ર ઝડપથી કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ નગરપાલિકાનું 30 વર્ષનું એક ચક્રી શાસન છે અને ભરૂચની પ્રજાને જે રીતે રોડ રસ્તા ટ્રાફિકની પ્રશ્નો છે એ પ્રશ્નોના ભાગરૂપે નન્નુમિયા નાળું જે આ લોકોએ પ્રોટેક્શન વોલ નગરપાલિકાએ બનાવેલું છે, જે ટ્રાફિકના અંચળરૂપને એક્સિડન્ટ ઝોન એ રીતનું બનાવેલું છે, એ ભરૂચ નગરપાલિકાની પહોળી સરકારની પોતાની અનાવરત સાબિત કરે છે. એ આજે અમે બેનર લગાવી ને ભરૂચની પ્રજાને બતાવવા માંગીએ છીએ. જ્યારે યુપીએ સરકાર હતી કોંગ્રેસમાં દિલ્હીમાં, જ્યારે બીજેપી જ્યારે કેન્દ્ર સરકારના જે પણ રસ્તા હતા એ વારંવાર આ રીતે બેનરો બનાવીને લોકોને પ્રગટ કરતા હતા. એના ભાગરૂપે અમે પણ જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના રસ્તાઓ છે તે તમામ રસ્તાઓ આ રીતે જે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીને બેનર વાળીને લોકો સમી રજૂ કરીશું. ભરૂચમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા, જેમાં સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વચન યોજાયા હતા. ભરૂચના અમીધરા સોસાયટી ખાતે આવેલા સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજનનું આયોજન કરાયું હતું, જેમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુની ઉપસ્થિતિમાં ભજન, સત્સંગ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુરુના પૂજન અર્થે સમગ્ર ગુજરાતમાંથી અહીંયા પધારી સવારથી જ લાઈનો લગાવી સોમદાસ બાપુનું પૂજન અર્ચન કર્યું હતું અને ગુરુ દક્ષિણાઓ પણ આપી હતી. ગુરુ આશીર્વાદ પણ મેળવ્યા હતા. આ પ્રસંગે સોમદાસ બાપુએ પણ સનાતન ધર્મ પરિવારના લોકોને આશીષ વચનો આપી લોકોને પાન, પડેકી, સિગરેટ તથા દારૂ જેવા વ્યસનોનો ત્યાગ કરીને સત્સંગી જીવન જીવવા પરમાત્માને પ્રાપ્ત કરી શકાય તેવું કહ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ વિધાયક અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ, દહેજ ઇન્ડસ્ટ્રીયલના પ્રમુખ સુનિલ ભટ્ટ સહિતના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા અને આ કાર્યક્રમમાં સનાતન ધર્મના સેવક અને સામાજિક કાર્યકર ધનજી પરમાર, બલદેવ આહિર, મહીન સહિતના મોટી સંખ્યામાં સનાતન ધર્મ પરિવારના સભ્યો જોડાયા હતા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ અને દર્શન લેવા માટે આજે ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાંથી હજારો ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે. સાથે સાથે અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા અહીંયા એક મેડિકલ ચેકઅપ કેમ્પ અને વય આયુષ્ય કાર્ડ કરવાનું પણ કાર્ય ચાલુ છે. આવું સુંદર આયોજન આજે સનાતન ધર્મ પરિવાર દ્વારા આયોજિત કરેલું છે. તો આ પ્રસંગે ભરૂચના બધા જ વર્ગના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે. અંકલેશ્વર ખાતે દેશના સૌપ્રથમ સાવરિયા શક્તિ ગતિશક્તિ ટર્મિનલનો ઉમરવાડા ખાતે પ્રારંભ કરાયો હતો. પાનોલી જીઆઈડીસીને અડીને ઉમરાવાડા સંજાલી ગામ અડીને દેશનું સૌપ્રથમ સાવરિયા શક્તિ ગતિશક્તિ ટર્મિનલનો પ્રારંભ આજરોજ DFCCIL MD પ્રવીણ કુમારના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર ચાલુ નાણાકીય વર્ષમાં 5 ટર્મિનલ PP ધોરણે શરૂ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે દેશમાં પ્રથમ PP ધોરણે સાવરિયા શક્તિ ગતિશક્તિ ટર્મિનલની શરૂઆત કરવામાં આવી છે. 10 લાખ સ્ક્વેર ફીટના આગામી દિવસમાં ડેડિકેટેડ લોજિસ્ટિક પાર્ક અંતર્ગત મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક ઊભો કરવામાં આવશે, જેમાં ફાર્મા કેમિકલ સહિત વિવિધ સ્ટોરેજ તેમજ હેન્ડલર અને પિકઅપ ટ્રેન મારફતે દેશ અને દુનિયામાં માલ પરિવહન ટ્રેન મારફતે કરવામાં આવશે. આ ટર્મિનલના ડાયરેક્ટર હરીશ અગ્રવાલ અને નિકુંજ અગ્રવાલ, ટર્મિનલ મેનેજર મિતેશ તડવી, FCCILના SP વર્મા તથા શોભિત અગ્રવાલ, આમંત્રિત મહેમાનો, ઉદ્યોગકારો તેમજ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટરો સહિતના રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને રેલવેના DFCCILના MD પ્રવીણ કુમારે કહ્યું હતું કે પ્રથમ પબ્લિક પાર્ટનરશિપ હેઠળનો DFC દ્વારા ન્યૂ અંકલેશ્વર જંકશન હેઠળ ટર્મિનલ
શરૂ થયો છે, જે જિલ્લાના ઉદ્યોગો માટે ટ્રાન્સપોર્ટરના ખર્ચમાં ઘટાડો કરવા સાથે માલ પરિવહનમાં સમયને નાણાંની પણ બચત કરાવશે અને રેલવેના સુપર રેલવે હાઈવે પહેલાં મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક પ્રારંભ સાથે દેશની ઇકોનોમીમાં પણ ફાયદારૂપ બનશે તેમ કહ્યું હતું. ये जो आज हम लोगों ने ये सामरिया गति शक्ति और डीएफसी के सौजन्य से ये जो हमने आज कमीशन किया है, ये बहुत बड़ा काम है. ये जहां तक मेरी नॉलेज है, ये देश का प्रथम प्राइवेट पब्लिक पार्टनरशिप का प्रथम मल्टी मॉडल लॉजिस्टिक पार्क है. और अभी इसमें बहुत सारे काम होने हैं, बहुत सारे इसमें वेयर हाउसेज बन रहे हैं जो कि सामरिया गति शक्ति बनाएगा, और इसमें कुछ इंटरलॉकिंग के काम बचे हैं वो करेंगे. पर अभी हमने पहली ट्रेन यहाँ पे अल्ट्राटेक की सीमेंट की पास करी है. दिस इज वन ऑफ द गोल्डन मोमेंट फॉर डीएफसी एंड फॉर द प्राइवेट पार्टी, दैट इज सामरिया गति शक्ति. देश के विकास को कितनी फायदा होगा? देश के विकास को तो बहुत फायदा होगा, क्योंकि देखिए जो ट्रैफिक है, लॉजिस्टिक्स है, लॉजिस्टिक तो प्राइवेट पार्टी का ही होता है. उसको कैसे हम फास्टर मोड से हम ट्रांसपोर्ट कर सकते हैं. ये डेडिकेटेड फ्रेट कॉरिडोर में आपको पता है कि 100 किलोमीटर प्रति घंटा की रफ्तार से गाड़ियां चलती हैं और एवरेज स्पीड हमारी जो है 55-60 के आसपास पहुंचती है. तो कोई भी कार्गो यहाँ पे आएगा तो उसकी एक श्योरिटी है कि गारंटेड टाइम में और बहुत द्रुत गति से अपने डेस्टिनेशन में पहुंचेगा. आप जानते हैं लॉजिस्टिक्स कॉस्ट से कम होगी और जिससे सबका फायदा है. આમોદ જંબુસરને જોડતા ઢાઢર નદીના બ્રિજને લઈ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચાલુ કરો! ચાલુ કરો! ચાલુ કરો! મુજપુર ગંભીરા બ્રિજ મહીસાગર નદીમાં બનેલા દુર્ઘટના બાદ નિર્દોષ લોકોના મોત નીપજ્યા પછી પણ આમોદ જંબુસર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો અને માજી ધારાસભ્ય સંજય સોલંકી સહિત કાર્યકરો દ્વારા ઢાઢર નદી બ્રિજ ઉપર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં ભાજપના બેનરો સાથે ભાજપના વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઊંધા વસ્ત્રો બનાવીને પોતાના શરીર ઉપર લગાવી અનોખું વિરોધ પ્રદર્શન કરાયું હતું, જ્યાં બ્રિજની આસપાસ ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી આમોદ પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી કરી હતી. ભરૂચ બાળકો માટે નંદગોપાલ બચત યોજનાનો પ્રારંભ કરાયો હતો. ભરૂચ ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી દ્વારા નવીન પહેલ તરીકે નંદગોપાલ સહકારી બચત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાનો હેતુ સ્પષ્ટ છે કે બાળકોને નાની ઉંમરે જ બચતની ટેવ પાડવી અને નાણાકીય શિસ્ત તરફ પ્રેરિત કરવું. આ અવસરે ખાસ કરીને નાના બાળકો માટે રંગબેરંગી ગુલકનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના હાસ્ય અને ઉલ્લાસભેર ચહેરા સાથે કાર્યક્રમનો માહોલ વધુ ઉજળો બની ગયો હતો. આ કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણના ઘનશ્યામ જીવનદાસ સ્વામી, જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રણા તથા કિરીટસિંહ ધરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષણગણની ઉપસ્થિતિ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સંસ્થા તરફથી જણાવ્યું હતું કે આ યોજના હેઠળ બાળકોને નિયમિત રીતે બચત કરવા પ્રોત્સાહન મળશે અને તેઓ નાની ઉંમરે જ નાણાકીય સજાગતા તરફ આગળ વધશે. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજલ્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન, જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ, જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ, અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ, શોરૂમ, જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે.
તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં કોંગ્રેસ મોડે જાગ્યું. ભરૂચ શહેર કોંગ્રેસના નન્નુ મિયા નાળા પ્રોટેક્શન વોલ મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપ, દેખાવા પૂરતો હોબાળો. ભરૂચ નગરપાલિકાના કર્મચારીના 3 જન્મના દાખલાથી વિવાદ. 3 અલગ અટકથી મોટા કૌભાંડની આશંકા. ચીફ ઓફિસરે તપાસ શરૂ કરી પોલીસ ફરિયાદ નોંધાવવાની કરી કવાયત. ભરૂચના જૂની સિવિલ નજીક ઘરમાં ગાંજાની પડીકીનું વેચાણ થતું હોવાના વિડીયો વાયરલ. પોલીસે કાર્યવાહી શરૂ કરી હોવાના અહેવાલ. ભરૂચના તાળિયા વિસ્તારમાં દારૂના દૂષણને ડામવા સ્થાનિકો ઉતર્યા મેદાનમાં. બુટલેગરો દારૂ વેચવાનું બંધ નહીં કરે તેવું કહેતા જ સ્થાનિકોએ પોલીસ મથકે મચાવ્યો હોબાળો. ભરૂચમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા. સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આરતી વર્જન માટે ગુરુ ભક્તો ઉમટ્યા. તો હતો અત્યાર
આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.